તલવારથી કેક કાપવામાં આવે તો એની પર કાર્યવાહી થાય છે ને થવી જ જોઈએ, એમાં કોઈ બેમત નથી, કંઈ જ ખોટું નથી. પણ જાહેરમાં આ રીતે તલવાર લહેરાવવી શું એ યોગ્ય છે? નિશાંત રાવલ કોંગ્રેસના વડોદરા કોંગ્રેસના નેતા નિશાંતભાઈ અમારી સાથે જોડાયા છે. નિશાંતભાઈ, તલવાર લહેરાવી અને નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અત્યારે અભિવાદન ઝીલી રહ્યા છે અને અભિવાદન કરી પણ રહ્યા છે. નુપુરભાઈ, મારો અવાજ આવે છે? જી બિલકુલ બિલકુલ નિશાંતભાઈ. નુપુરભાઈ, સ્પષ્ટ વાત એ છે કે આપણા ભારત દેશના સંસ્કારમાં આપણે જોતા આવ્યા છે કે વડીલ, પરિવારનો વડીલ જે કરતું હોય છે બાળકો અનુસરતા હોય છે. તો પછી ભારતીય જનતા પાર્ટીનો ઉચ્ચ હોદ્દો એટલે કે શહેર, જિલ્લા અથવા તો પ્રદેશના પ્રમુખ, તો વડોદરા શહેરના જે નવનિયુક્ત પ્રમુખ છે, એક તો આયાતી પ્રમુખ વડોદરા શહેરને મળ્યા છે, એ પણ ખૂબ જ મોટી ચિંતાજનક બાબત કહેવાય વડોદરા વાસીઓ માટે. પરંતુ જ્યારે આવા પ્રમુખ અતિ ઉત્સાહમાં આવીને આ રીતે તલવારનું પ્રદર્શન જાહેરમાં કરે, એ પણ મીડિયાની હાજરીમાં, અને વડોદરા અને ગુજરાતની 6 કરોડની જનતા એને જોવે, અને એની સામે છેલ્લા 10 દિવસમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં જે ટપોરીઓ દ્વારા તલવારબાજી કરવામાં આવે, તો પછી શું આવા અસામાજિક તત્વોને આ પ્રોત્સાહન નહીં મળે? આ એવું થયું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એવું માનનીય હર્ષભાઈ સંઘવી બિલકુલ બોલે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં હશે તો એ ફાયદામાં રહેશે. આ સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ હોદ્દેદાર હોય, એ કોઈ પણ પ્રકારની આવી પ્રવૃત્તિ કરે તો એની માટે 7 ખૂન માફ છે. ભારતીય જનતા પાર્ટી સંવિધાનને નથી માનતી, અમે માનીએ છીએ, પરંતુ જ્યારે ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલો વ્યક્તિ, એ પણ જ્યારે અધ્યક્ષ હોય પાર્ટીનો, અને એ પણ શાસક પાર્ટીનો અધ્યક્ષ હોય, તો એમની જવાબદારી વધી જતી હોય છે શહેર માટે અને પ્રદેશ માટે. પરંતુ જો આવો મેસેજ આપવાની કોશિશ કરે, ખુલ્લી તલવાર એક જે રીતે શો કરતા હોય અને એ મેસેજ આપવાની કોશિશ કરતા હોય કે અમે પાવરફુલ લોકો છે, તો આ તદ્દન વખોડવા લાયક બાબત છે. ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ ઉપર શું માનનીય હર્ષભાઈ સંઘવીજી એ જ કાર્યવાહી કરશે કે જે ટપોરીઓ જોડે કરતા આવ્યા છે, જે લુખ્ખા તત્વો જોડે કરતા આવ્યા છે, કે પછી એમના માટે 7 ખૂન માફ છે? નુપુરભાઈ, આ સૌથી મોટો સવાલ મારા તરફથી છે. અચ્છા નિશાંતભાઈ, જો આપણે કદાચ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાને પણ પૂછીએ, એમને પ્રયત્ન કરી રહ્યા છીએ અમે ફોન લગાવવાનો, પણ સામાન્ય રીતે એવો જવાબ ત્યાંથી મળતો હોય છે કે આ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ છે, અહીંયાથી કોઈને હાનિ નથી પહોંચાડાઈ, નથી કેક કપાઈ, તો પછી આ જો તલવાર લહેરાવવામાં આવે છે, શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની સંસ્કૃતિ છે ને જો એનું પ્રદર્શન થાય છે તો શું ખોટું છે? કદાચ આવી પ્રતિક્રિયા ભાજપમાંથી આવે પણ ખરી. અરે ભાઈ, આપણે એ સંસ્કૃતિમાંથી આવીએ છીએ નુપુરભાઈ કે આપણે શસ્ત્રનું પણ પૂજન કરીએ છીએ અને શાસ્ત્રોનું પણ પૂજન કરીએ છીએ. શસ્ત્ર અત્યારના 2025ના જમાનામાં પૂજન કરવા માટે હોય છે, શસ્ત્ર પ્રદર્શન કરવા માટે નથી હોતું. શસ્ત્રનું તમારી પાસે લાયસન્સ હોય કે ના હોય, એનું પ્રદર્શન તમે નથી કરી શકતા. ગુજરાતમાં તમે જો કે રિવોલ્વર ગન હોલ્ડર કેટલાય લોકો હશે, પરંતુ કાયદાકીય રીતે એ બંદૂકનો એ જાહેરમાં આવી રીતે હાથ ઊંચો કરીને એનું પ્રદર્શન નથી કરી શકતા, એ કાયદો કે છે. અને આટલી ધારદાર તલવાર આવી રીતે જાહેરમાં બતાવી અને સંસ્કૃતિની વાત કરવી, આ બિલકુલ ખરાબ બાબત છે. કારણ કે તમે જે સ્ટાઇલથી ટોળાની વચ્ચે બેસીને તમે જે તલવાર બતાવો છો, એક તરફથી તમે એ ટોળાને પણ, તમારા કાર્યાલયમાં આવેલા એ ટોળાને પણ ઇન્સ્પિરેશન આપી રહ્યા છો કે તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છો, તો તમારી સાથે પોલીસ ઊભી છે, તમારી સાથે સરકાર ઊભી છે, આ સાબિત કરી રહ્યા છે. એટલે હર્ષભાઈ સંઘવીજીને ફરી વખત આવેદન કરવા માંગુ છું, માત્ર પોડિયમ ઉપરથી બોલવાથી, ભાષણ આપવાથી કંઈ નહીં થાય, તમારે એક્ઝામ્પલ સેટ કરવું પડશે. તમે જે રીતે અત્યારે જો તમે ત્યાં જ વડોદરા શહેરમાં એક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર જ્યારે અધિકારીની સામે એટલે કે મ્યુનિસિપલ કમિશનરની સામે સભામાં કોઈ સ્ટેટમેન્ટ આપે છે, તો આ જ ભારતીય જનતા પાર્ટીના લોકો એમને શોકોઝ નોટિસ આપે છે. આ જ પ્રમુખ સોની સાહેબ એમને શોકોઝ નોટિસ આપે છે. તો પછી એમને જે શસ્ત્ર પ્રદર્શન કર્યું છે એના માટે શોકોઝ નોટિસ કોણ આપશે? એમને એમની જવાબદારી કોણ નક્કી કરશે? બિલકુલ નિશાંતભાઈ, આપે સમય ફાળવ્યો, અમારી સાથે ચર્ચા